નમસ્કાર, હું નક્ષ મિહિર કુમાર નાયક, ઉંમર વર્ષ 12, અમદાવાદ, ગુજરાતથી. ક્યારને તમને બૂમો પાડું છું, તમે સાંભળતા જ નથી. હું કોઈ ભિખારી નથી, ના તો હું ભીખ માંગવા આવી છું. જ્યારે તમે રૂમાલ બહાર કાઢતા હતા ત્યારે તમારું પાકીટ નીચે પડી ગયું હતું. હું તમને પાકીટ આપવા આવી છું. લો, જોઈ લો બધું બરાબર છે કે નહીં. લો, હું શું કરું છું? હું M.K. ગાંધી સ્કૂલમાં 7મા ધોરણમાં ભણું છું અને હું જતો ત્યારે તમારું પાકીટ નીચે પડી ગયું હતું. ના, મારે કોઈ બક્ષિસ નથી જોઈતી. મને મારા મમ્મી પપ્પા એવું શીખવાડ્યું છે કે હંમેશા સાચું બોલવાનું અને ઈમાનદાર રહેવાનું. તો કાકા, હવે હું જઉં. મારે પહેલાં સુરદાસ દાદાને રોડ ક્રોસ કરાવવાનો છે. તો જય શ્રી કૃષ્ણ. દાદા, તમારે ક્યાં જવું છે? સામે? ક્યાં? ચલો, તમે મારો હાથ પકડી લો. બહુ ટ્રાફિક છે. તમને કોઈ વગાડે તો તમારે ક્યાં જવું? ચાલો દાદા, તમારે ક્યાં જવું છે? સામે ક્યાં જવું છે? ત્યાં હોસ્પિટલમાં. મારે તો પાછળ જવાનું છે. હું તો તમને મૂકવા આવી. દાદા, હવે ધ્યાન રાખજો. અહીંયા પગથિયાં છે. હા, બસ. હા, આવી જાઓ. હવે બસ એક જ પગથિયું બાકી છે. હા, જો તમારું હોસ્પિટલ આવી ગયું. દાદા, મને આશીર્વાદ આપો. હું હંમેશા આવા સારા કામ કરતો રહું. મને મારા દાદાએ શીખવાડ્યું છે કે હંમેશા નિસહાય અને ગંદા લોકોની મદદ કરવી જોઈએ. તો દાદા, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. હા, તમે 2 સારા કામ કર્યા, 2. અને હવે હું મારા ઘરે જઈશ ને બધાને કહીશ તો બધા કેટલા ખુશ થઈ જશે. પણ ખરેખર હું તમને એક વાત કહું, સાચી શીખ અને સાચા સંસ્કાર હંમેશા ઘરમાંથી જ મળે. તો ચલો, હવે હું જાઉં. મારે મારા મમ્મી પપ્પાને કહેવાનું છે કે મેં આજે શું કર્યું. તો નમસ્કાર.